ગુજરાત સરકારના મંત્રી શ્રી અને મારા મોટાભાઈ મુળુભાઈ, મારા વડીલ જેને આમ તો આટલા વર્ષોથી પગે લાગુ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જુનાગઢના મેયર શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ, આપણા એમપી શ્રી રાજેશભાઈ, પોરબંદરના એમપી શ્રી પૂનમબેન, જામનગર બોલો, જામનગરના ગોટો ત્યાં રાખે છે, જુનાગઢના એમએલએ સંજયભાઈ, માણોદર એમએલએ અરવિંદભાઈ, કેશોદના એમએલએ દેવાભાઈ, માંગરોળના એમએલએ ભગવાનજીભાઈ, મારા નાના ભાઈ તાલાણાના એમએલએ ભગવાનજીભાઈ, રાજકોટથી આવેલા આપણા ધારાસભ્ય ઉદયભાઈ, જાંજોધપુરના ધારાસભ્ય તો મારો નાનો ભાઈ હેમંત કહેવો પડે, હવે નામ નથી લેતો, હું માનું છું. હવે નકર જેમ બેગોદરભાઈ કહેતા કે પથારી કરતા સવાર થાય શું ક્યારે, મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનો, અહીં બેઠેલા ભાઈઓ બહેનો અને સમાજના મારા તમામ ભાઈઓ, આપણા સમાજ માટે સુવર્ણ દિવસ, 1000 વર્ષ પહેલા 1025માં આપેલું બલિદાન ને યાદ રાખવા માટે મેમોરિયલ 2025માં બની રહ્યું છે. આપણા સમાજની ઓળખ નંદથી શરૂઆત થાય તો આપણા દેવેજ બાપા સુધીની આપણી ઓળખ આશરાની ઓળખ, આશરો તો આહિરનો, આ જ આપણી ઓળખ. તેને ઓળખનું આજે મંદિર બનવા જઈ રહ્યું છે. આપણે આપેલું બલિદાન ને બલિદાન માટેની તે વખતની વ્યવસ્થા જે હતી તેમાં ફક્ત દીકરો સાચવવા માટે નહીં પોતો કે જુનાગઢના રા વંશને સાચવવો છે ને મોઢે માનેલી બેન ને ફક્ત દીકરો સાચવો નહીં પણ સત્તા પાછી આપી વ્યાજ સાથે, બરાબર ને? સાચો સાહેબ, દીકરો સાચવવા આપ્યો ને આ જ આપણી સમાજની ઓળખ. ઉપરકોટમાં આપણું સ્ટેચ્યુ હોવું જરા વંશનું જ્યારે સ્થાપના થઈ હતી એ વખતમાં આપણું બલિદાન જે હતું એમાં જોયેલું સપનું આપણા જસુભાઈ કે દેજ બાપાનું સ્ટેચ્યુ ઉપરકોટમાં મુકાય તે વિચારની સ્થાપના તો જસુભાઈ કરી હતી ને એ વખતમાં સમય સાથે આગળ વાત ચાલતી ગઈ. આપણે એ વખતના મેયર નીરુબેન, કેપ્ટન સાહેબ ને વટલો રસ્તો આપણે કાઢ્યો. ત્યારે ઉપરકોટમાં આપણે આવા જેવું નહોતું, આ જંગલ હતું, એ કૌવ્યવાળું જગ્યા હતી મુળુભાઈ તે વખતની અંદર. સમાજનું નામ રહે પ્રમાણે આપણે તે વખતમાં સ્ટેચ્યુ જુનાગઢના આપણે બાયપાસ ચોકડી પર મૂક્યું, પણ તે વખતે મગજમાં વાત રહી ગઈ હતી ને તે વખતમાં આપેલું વચન મુળુભાઈ હકીકતમાં જસુભાઈને મેં આપેલું કે સ્ટેચ્યુ મૂકવા દો અમને, પછી ઉપરકોટનો પ્રશ્ન પછી કરશું. દરમિયાન સમય સાથે પરિવર્તન થયું ને હું પ્રવાસન મંત્રી બન્યો ને મારું પોતાનું સપનું જુનાગઢનું, તો એટલા વર્ષોથી આ ગામમાં જેમ મોટા થયા હોય ને મુળુભાઈ, હું સ્કૂલમાં ભણતો એ સ્કૂલ એક્ઝેક્ટ ઉપરકોટની સામે હો, શારદા બાલ મંદિર 1 થી 4, હું અહીંયા જ ભણેલો છું ને અમારું ઘર અહીંથી કદાચ 150-200 મીટર દૂર. એટલે મગજમાં તે વખત વિચાર જુનાગઢ માટે કાંઈક કરવું. હું મંત્રી બન્યો ને જે વિચાર એ વખતનો હતો તેનો અમલ કરવા નીકળ્યો ને એપ્રોક્સિમેટ 100 કરોડ આજુબાજુ ઉપરકોટનો ડેવલપમેન્ટ પાર્ટ 1 ને પાર્ટ 2 અત્યારે આપણી સામે આખું ઊભું છે. આ સપનું મારું, જેમ જસુભાઈ સપનું જોયું હતું પૂતળું મૂકવાનું, મારું પણ સપનું હતું આપણો ઇતિહાસ, આપણું બલિદાન તે આ વિસ્તારમાં, આ જગ્યામાં દેખાવું જોઈએ. કે મ્યુઝિયમ સ્વરૂપમાં હોય, મેમોરિયલ સ્વરૂપમાં હોય, એક સ્વરૂપમાં હોવું જોઈએ. તે આજે થઈ રહ્યું હું માનું છું. મારી ખુશી સૌથી વધારે છે
કે જોયેલું મેં મારું સપનું આપણા સમાજની ઓળખ માટેનું તે આજે પૂર્ણ થઈ રહ્યું છે. પૂર્ણ તો નહીં, પણ પૂર્ણતામાં શરૂઆત થઈ ગઈ છે. પણ નાની કંઈક પ્રાર્થના મુળુભાઈ હું કરું, આનો પાર્ટ 3 ને પાર્ટ 4 ઉપરકોટનું, એટલે ફરતી દિવાલ નું મેન્ટેન કરીને ચાલુ કરવાની, આ સાઈડમાંથી નવી એન્ટ્રી આપવાની, તે પાર્ટ 3 માં હતું. ને એનો પાર્ટ 4 એક હતો, ને પાર્ટ 4 એ હતો કે જે અમે ખોદકામો બંધ કર્યા તે વખતમાં નવું સંશોધન થતું, નવું મળતું જતું હતું. જે મણીકણી વાવ 1 હતી એની 2 થઈ ગઈ, નવું 92 મળી ગયું આપણે એન્ટ્રીનું. રિક્રિએટિંગ જે આપણો મેલ જે હતો એ રિક્રિએટ કર્યો, રિકન્સ્ટ્રક્ટ કર્યો, ને કદાચ ભારતનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે. પૂર્ણ કરવું હું તમને જવાબદારી સોંપું છું. જોયેલું મારું સપનું આ ગામ માટેનું, આ વિસ્તાર માટેનું, ઉપરકોટ માટેનું પૂર્ણ કરો એવી જાહેરમાં હું એમને પ્રાર્થના કરું છું. આ તકે મને મારી વાત કહેવાની જે તક મળી છે તે માટે તમને આભાર પણ માનું છું. આપણા સમાજ માટેનો ગૌરવનો દિવસ 1000 વર્ષ આવી રહ્યો છે. સમાજની આશા તમે પૂરી કરી છે, સમાજ વતી પણ આપને આભાર માનું છું. તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર.